તો મિત્રો અત્યારે હોસ્પિટલ પૂગી ગયા છીએ. તો મિત્રો અત્યારે મારે છે ને 6 વાગે મારી મમ્મીનો ફોન આવ્યો હતો હમણાં કે 6 વાગે છે ને મારે ટ્યુશનમાં જવાનું. અત્યારે 5:35 થયા છે. કાકા અહીંથી નીચે ઉતારે છે. હેલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તમારું નવા બ્લોગમાં સ્વાગત છે. આજે સાંજેથી બ્લોગ ચાલુ કરીએ છીએ. અત્યારે જો હજી ફ્રી થયો કામમાંથી અને અત્યારે સીધું મમ્મીએ કામ જ સોંપી દીધું. જો માવડી મોતીનું કરે છે ને વિશાખા દીદી મોતીનું કરે છે. તો બધે સામાનને દવા લેવા જવાનું છે મમ્મીની. નહીં મમ્મી? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. જય માતાજી, હર હર મહાદેવ. હા, મારી દવા લેતો આવી. હા તો લઈ આવું દવા, બરાબર? હા, દવા લેતો આવી છે ને હાડવાર દૂધ ને છાશ લેતો આવજે. દૂધ, છાશ ને મેંદો અને મેથીની ભાજી, બરાબર? તો મિત્રો આપણે પહેલાં લઈ આવીએ બધું ગામમાં. તારે આવવાનું અને એકલો મૂકી દેવાનો તારે? ઈ જા બોયલો બેટા. તારે આવવાનું હે? કાંઈ નહીં, દવા લેવા જ જાવ બાની દવા લેવા. તો મિત્રો આપણે પહેલા મેથીની ભાજી લઈ લઈ દાતારમાંથી. તો મિત્રો અત્યારે મારે છે ને 6 વાગે મારી મમ્મીનો ફોન આવ્યો હતો હમણાં કે 6 વાગે છે ને મારે ટ્યુશનમાં જવાનું. અત્યારે તો આપણે ફટાફટ મેથીની ભાજી લઈ લીધી છે અને અમે અત્યારે નીકળી ગયા છીએ. જો આપણે પહોંચ્યા કે ના પહોંચ્યા તમે આગળનો બ્લોગ જોઈ શકો છો. અત્યારે 5:35 થયા છે. અહીંથી નીચે ઉતારે છે. મતલબ જલ્દી કરવું જોશો, તારે ટ્યુશનમાં જવાનું લેટ થઈ જશે. વાગો 6 વાગ્યા પહેલા મારે ઘરે પુગાડવાની છે. હવે દવા લેવા જઈએ છીએ આપણે. શોર્ટકટ લીધા આપણે. અત્યારે દવાખાને જઈ રહ્યા છીએ. તો મિત્રો અત્યારે હોસ્પિટલ પૂગી ગયા છીએ મમ્મીની દવા લેવા માટે. અને અહીંયા મંથનભાઈ દાંત કાઢતા હતા કઈ વાતના. કાનો હું અહીંયા એકલો રહું? અરે એકલો દાંત કેમ કાઢતો હતો? લાવો મોબાઈલ. દાંત કેમ કાઢતો હતો? ખાલી. તો મિત્રો અત્યારે 5:42 થઈ છે. તો આપણે મંથનને 6 વાગ્યા પહેલા આપણે ઘરે પુગાડવાનું છે કારણ કે ત્યાં ટ્યુશન છે. તો હવે દૂધ લેવાનું છે અને કરિયાણાનો થોડોક સામાન લેવાનો છે. તો મિત્રો અહીંયા તો જુઓ તો તો મોડું થતું હોય ને 5 ટકા જ બંધ હોય તો જ એટલું બધું ટ્રાફિક થાય. યાર આપણે ગમે ને આપણે ઉપર ચડાવી દઉં. ક્યાંથી ગઈ? તો તમે પાપડ લેવા માટે જાઓ ત્યાં? હા કા ઈ તો કહો. તો કાળવામાં લેવા જવું જોશે બેટા. એટલે તો કહું ત્યાં કાઢવા માટે દૂધ લઈ લીધું. તો બધી ખબર હે. અહીંથી હવે તમે દૂધ લો. તારે ટ્યુશનનું મોડું થઈ જાય તો કેટલા થયા? 6:44 5:44. અરે યાર બગાડો. હા હે દાતાનો સીન તો જો મિત્રો તમે. વિનરનો સીન દેખા. હા જય. તો મિત્રો અત્યારે બધો સામાન લઈને ઘરે પૂગી ગયા છીએ અને ટાઈમ 5:57 થઈ છે. એટલે મંથનના ટ્યુશનમાં મોડું નથી થયું. આપણે ટાઈમે પુગાડી દીધો મંથનને. નહીં મંથન? ઓય તને ટાઈમે પુગાડી દીધો. ફાઈટક બંધ હતી ને તોય ટાઈમે પુગાડી દીધો મમ્મી. કેટલા વાગ્યા છે? પરફેક્ટ 6 વાગ્યા છે. જો 6 જ વાગ્યા છે હજી. 6 વાગે મંથનના ટ્યુશન. તો હવે સાંજનો ચા આવી ગયો છે. હવે ચા પી લઈએ આપણે.